નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। આમોદ નગરપાલિકાની અંદાજપત્રીય બેઠક અને સામાન્ય સભા કોરમના અભાવે મુલતવી રહેલા ઘટનાના થોડાક દિવસો બાદ આજ રોજ આમોદ તાલુકા પંચાયતમાં પણ કારોબારી સભા અને સામાન્ય સભામાં સભ્યો ગેરહાજર રહેતા કોરમના અભાવે આ બંને સભાઓ મુલતવી રાખવામાં આવી હતી। આશ્ચર્યની વાત તો એ છે કે તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ અને સામાન્ય સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ પણ આ સભામાં હાજર રહ્યા ન હતા। આમ આમોદ નગરપાલિકા બાદ તાલુકા પંચાયતમાં પણ સામાન્ય સભા મુલતવી રાખવાની ફરજ પડતા આમોદ તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં ચાલતો આંતરિક વિખવાદ એ સપાટી પર આવી ગયો હતો। આમોદ તાલુકા પંચાયતમાં સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેનો સંઘર્ષ એ છેલ્લા 2.5 વર્ષની મુદત બાદ નવા કારોબારી અધ્યક્ષ બન્યા ત્યારથી ચાલતો આવ્યો છે। આમોદ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો સંગઠનના પાંખ ઉપરનો પકડ ઢીલી પડતી હોય એમ દેખાઈ રહ્યું છે અને સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખાઈ દિવસે દિવસે વધતી જાય છે। આમોદ તાલુકા પંચાયતના સભ્યોની આંતરિક ખટરાક બાદ જાણવા મળ્યું છે કે નવી ગ્રાન્ટો ફાળવવામાં થતા વહાલા દવલાની નીતિને કારણે તાલુકા પંચાયતના સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે, કારણ કે તાલુકા પંચાયતના સભ્યોના મૂકેલા વિકાસના કામો પણ મંજૂર થઈને આવતા ન હોવાની વાત પ્રકાશમાં આવી છે। તો ટ્રાઇબલમાંથી આવતી આદિવાસી વિસ્તારના લોકો માટેની વિશેષ ગ્રાન્ટ પણ ગયા વર્ષની 40 લાખ રૂપિયાની ગ્રાન્ટ જે આમોદ તાલુકાની હતી એ કેન્સલ થઈને નેત્રંગ તાલુકામાં જતી રહી હતી, જેના કારણે આદિવાસી સભ્યોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। આ 40 લાખ રૂપિયાની ગ્રાન્ટ જ્યારે આમોદ તાલુકાના આદિવાસીઓ માટે મંજૂર કરવામાં આવી તો એ ગ્રાન્ટ રદ થઈને નેત્રંગ તાલુકામાં કેવી જ રીતે જતી રહી એવો પ્રશ્ન આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાયેલા આદિવાસી પ્રતિનિધિત્વ કરતા સભ્યોમાં જોવાઈ રહ્યો છે। તો વળી નવા વિકાસના કામોમાં એટીવીટીના કામો જો મંજૂર કરવામાં આવે, મંજૂર કરવાના કામો સભ્યોના બદલે એટીવીટીની સમિતિમાં આમોદ તાલુકામાંથી મૂકવામાં આવેલા પ્રતિનિધિએ સભ્યોના બદલે પોતે એવું કહેવાનું જાણવા મળ્યું છે કે એટીવીટીનો સભ્ય હું છું એટલે એટીવીટીની ગ્રાન્ટ તો હું જ ફાળવીશ, જેના કારણે પણ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો નારાજ જોવા મળી રહ્યા છે અને પોતે તાલુકા પંચાયતમાં જીતેલા સભ્ય હોવા છતાં પણ તાલુકામાં વિકાસના કામોની ગ્રાન્ટ એમને ફાળવવાની આવતા ન હોવાથી આ આમોદ તાલુકાની ભવાઈ આજરોજ સપાટી પર આવી હતી।